મિની ટ્રેક્ટરમાં મંજુ પણ આવી ગયા છે સાથીઓ કરવા. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો વાવણીનો વરસાદ થઈ ગયો છે અને મારા બાપુ આવી ગયા અને બેન આવી ગયા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ અને આજે કેટલા વાગ્યા છે કહું ભાઈ? આજે વાગ્યા છે 6:30 અને આપણે આજે વહેલા ઉઠી ગયા છે. તમે કહેતા હો આજે એટલા વહેલા આપણે જવાની છે વાવણી કરવા. તો આપણે પહેલાં કાલે સાંજે બીનો પોટ દવાનો માર્યો તો એ બધા બી ભરી અને આમાં છે ને બોરા ભરે છે. અને હવે આપણે આ વડા ટ્રેક્ટરમાં ઓળણી જોડ લઈએ અને ટ્રેક્ટર અહીં રાખી લઈએ અને હાથીઓ પૂરવાનું કામકાજ આપણે કરી દઈએ અહીંથી. તો વડા ટ્રેક્ટરને બહાર કાઢી અને પહેલાં ઓળણી જોડ. અને ભાઈ એક ખાસ વાત, આપણે વાવણી કરવી હોય ને એટલે પહેલાં હાથમાં જમણા હાથમાં વાવણીઓ બાંધવાનો હોય. તો જો આમ વાવણીઓ મારા બાપુ ભાંગી છે, જો આ રીતનું વાવણી હોય. તો જો મારા બાપુ વાવણીઓ ભાંગે છે અને વાવણીઓ ભાંગો કહેવાય, એને આટી ચડાવી એટલે એમ કહે કે ભાંગો કહેવાય. તો પહેલાં આપણે જમણા હાથમાં વાવણીઓ બાંધવાનો હોય. જો ભાંગી લીધો છે વાવણીઓ, હવે મારા બાપુ વીટે છે, હજી ભાંગવાનો છે થોડોક એમ કહે છે. હાલો મિત્રો, વાગવા આવ્યા છે 8:10 મિનિટની વાર છે અને હવે અમારે જવાનું છે વાવણી કરવા. તો અમારી બેન છે તો એના હાથે જ હાથીઓ પુરાવી, કારણ કે એની ઓફર હતી કે હું સૌને વરસાદ થઈ ગયા હે. તો જો બેન હાથીઓ પૂરે છે. અને જો મોટું ટ્રેક્ટર અને મિની બે રાખી દીધું. વાવણી આપણે મોટા ટ્રેક્ટરથી કરવાની છે અને બી બધું આમાં ભરી લીધું હે મિની ટ્રેક્ટરમાં. તો અહીંયા બેન જો હાથીઓ કરે છે અને આ અમારી ભાણેજ ભત્રીજી બધા આવી ગયા છે. અમારે એને બેને ચાંદલા અને આ વાવણીઓ બાંધી દીધો છે સ્ટેરિંગમાં, અને ઓયણીમાં વાવણીઓ બાંધવાનો છે, મિની ટ્રેક્ટરમાં બાંધવાનો છે. હજી તો અમારે બેન કામ ઘણું હાલી જાય તો થઈ ગયો. અમારે બેન બાંધે છે. આટા ગણે છે 5 આટા બાંધવા. 5 આટા એ પરમેશ્વર. અને ભાઈ વાવણી કરવા જવી હોય ને એટલે જો અમારે આ કંઈક ટુવાલ કે લુંગી માથે રાખવાની હોય. એમ પહેલાં વડા કહેતા કે ગમે એમને નહીં, ઉઘાડ માથે નહીં કરવાની, કંઈક વસ્તુ રાખવાની. તો આપણે પહેલાંના રીત રિવાજ પ્રમાણે રાખી લીધું છે. મિની ટ્રેક્ટરમાં મંજુ પણ આવી ગયા છે સાથીઓ કરવા. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો વાવણીનો વરસાદ થઈ ગયો છે આજે આપણે વાવણી કરવાની છે. થોડોક મોડો થયો તો કઈ વાંધો નહીં, જે થાય ને તે આનંદ વરસ કેવો જ આજે આવી ગયો છે. હરખની હેલી હોય કે ને ખેડૂભાઈને ભાઈ અમે કરી લીધા કંકુના હાથિયા અને જો ફોટોશૂટ કરી લીધો છે. અને હવે બેનને કહું વાવણીઓ બાંધી દે મને અને ચાંદલો કરી ભગવાનનું નામ લઈ દ્વારકાધીશનું માતાજીનું અને વાવણી કરી દઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રેડી બે હતા ભગવાનના નામના ઘણા. અમારે ભાઈ જો બધામાં વાવણીઓ પેલા બાંધે, વાવણી કરવા જવી હોય ને એટલે જો હજી આજ આવી જાય. તમે બે શું કેવા મને એક હે શું કેવાય? નણંદ ભોજાય. એક માર જોજે એટલે રહી જાય. બે રાખો એટલે અમારા પરવા રહી ગયા દાદાવારે રહી ગયા. બે રાખો બસ. જો વાવણીયાનું કામકાજ હાલે નણંદ ભોજાય ને. શું કહેવાય તારી? આ મારી ભાભી ભોજાય. હા તારી ભોજાય. આપણે ટૂંકમાં ભોજાય કરી. હા તો બે હામ બાંધી લીધો. હા બાંધી લીધો. અને મારા બાપુ આવી ગયા અને બેન
આવી ગયા. તો થોડુંક ફોટાશૂટ કરી લઈને થોડોક વિડીયામાં સીન લઈ લઈએ. ફાઇનલી ભાઈ આપણે ટ્રેક્ટર ઉપાડી લીધું છે અને આ જવા દઈએ અમે વાવણી કરવા. હાલો ભાઈ અમે મંજી જઈએ છીએ વાવણી કરવા અને અમે નીકળી ગયા છીએ. આલિયા મગમાં વાવવાના પેલા. જય માતાજી. હા હાલો આવજો જઈએ વાવણી કરતા પેલા નીકળી ગયા થઈ ને અમે પણ નીકળી ગયા થઈ ને. ફાઇનલી ભાઈ અમારું મિની ટ્રેક્ટર જો અહીંયા પહોંચ્યું છે એ લઈને જાય. આપણે વાડીએ પહોંચી ગયા છીએ દરબાવાડીએ અને આપણે અહીંયા વાવણીના શ્રી ગણેશ કરવાના છે જો. અને પેલા સોપારી ભાંગીને મુહૂર્ત કરવાનું હોય અમારે ઘી સોપારી હકનને પેલા ભાંગી અને જે વાવણી હોય ને એને બધાને ખાવાનું હોય એવું નહીં વાવણી એને ખાવાનું હોય. તો આપણે દઈ દઈએ ભાંગી નાખે સોપારી. હા લાવે કટકો મને તો ખોપારી ખાવાની હોય તો ખોપારી ખાઈ લઈ. અમારે મંજુ બી લઈને આવી ગઈ છે. રાખ દે આખું બાસકું પડી આવ્યું નહીં. બીનું ઓફર ભાઈ ભરી લીધું છે કમ્પ્લેટ. ગણપતિ બાપાનું નામ લે અને અમે ધીરે ધીરે ચાલુ કરીએ. હવે ફાઇનલી મિત્રો આપણે જો મગની ડબલિયું અહીંથી એને ભરી દીધી. તો પહેલા દાંડવામાં આપણે મગનું મુહૂર્ત કરશું અને હવે આપણે વાવણી ચાલુ વાવણી ચાલુ કરી દઈએ. આપણે ભગવાનનું શ્રી ગણપતિ બાપાનું નામ લઈ દ્વારકાધીશનું માતાજીનું. કાજુ ને થોડું ને 4-5 મણ નહીં ઘાટું બહુ હોય નહીં. હે અમાર મંજુ કહે કે ઘાટું હોય નહીં. ના ના માહિતી આ પાણો આવે છે જો દાતા ભાઈ આવી નાખી. હલો મિત્રો વાગી ગયા છે 1:45 માં 5 મિનિટની વાર છે અને આપણે ભાઈ વાવણી કમ્પ્લીટ છે ને થઈ ગઈ છે. કમ્પ્લીટ વાવણી થઈ ગઈ છે જો હેઠામોર લાગી ગઈ છે અને જો આ વાવણી વાળા ભાઈ જાય છે હજી વાવણી કરવા. રામ ફાઇનલી ભાઈ વાવણી કરી લીધી છે અને હવે અમે ઘર તરફ જઈએ છીએ. વાવણી એને ગઈ છે ભાઈ. વેલેરો મોકલાવજો કે ને. એટલે મિત્રો 2 વાગી ગયા છે અને ઘરે પૂગી ગયા છે. તો વાવણી કરીને આપણે આવી ગયા છે ને હવે ખાઈને અહીંયા વાડીને જોવાનું છે.
વરસાદ જેવું દેખાય તો આપણે વાવી જ દેવાનું છે. વાવણી કરી દીધી, વાવણી કરી દીધી. જતા નિંદ્રો કરીને ટબા જેવા થયા. તું કહેતી હતી કે હું આવી હે આવી ને ભાઈ કે હું આવી વાવણી કરાવવા. મારી બેન ક્યાં આવી ને. હલો જમી લઈએ. આજે વાવણીનો હોય શીરો અને મગભાત. શું હોય? નથી બનાવ્યું તો તમે બનાવ્યું નથી આજ બનાવ્યું બની ગયું ભાઈ. શીરો અને મગભાત હોય વાવણીમાં. તમારે ખાવું હોય તો આવી જાઓ મિત્રો. અમારે વાવણીમાં શીરો હોય ને તમે શું કરો ને એ કોમેન્ટ કરજો. હે શીરો અને મગ હોય ખાલી એમ હોય? ભાત ના હોય ભાઈ, ભાત ના હોય, શીરો અને મગ હોય. મેં મગભાત કહી દીધું. તમે શું કરો ને એ કહેજો. અમે તો આ વર્ષોથી અમારે તાજા ને શીરો અને મગનું શાક. એ ગોળ વાળો હોય ને શીરો, ગોળ વાળો શીરો હોય. ગાડીમાં વાવવા જવાનું છે. 27 નંબર વાગ્યું છે દરબારીએ અને આપણે વાડીમાં છે ને 39 વાવવાનું છે. તો આપણે ભાઈ વાવવા જવું છે. કારણ કે આપણે રપટન હમાર તો જો આપણે રપટો હમાર ભેગું થતું જાય એટલે આપણે વાવી દેવું છે. ભગવાનનું નામ લઈ અને વાવી દેવું. પછી જે થાય ભગવાનની જે ડાયરીઓ છે ને એ થશે. તો હવે હાલો આપણે જવા દઈએ વાવવા. કારણ કે કોરું નથી નીકળતું ભાઈ, કોરું ક્યાંય નથી નીકળતું, બધું પરલાલ નીકળે છે. તો જવા દઈએ. જો ઓલું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે ને આ એ જવા દે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10 મિનિટ થઈ અને અમારે મંજુએ પાઘડી વાર દીધી. પાઘડી વાર દીધી. કેવી લાગે કોમેન્ટ કરી નાખજો પછી હું કહી. અને જો 39 વાવવાની છે મગફળી અને આ બી ભરી લીધા છે. અને આપણે વાડીમાં શ્રી ગણેશ કરી દઈએ. અને વરસાદ વાળું શું આ વાદળ છે આવે છે અમારા એમ કે છે આવે છે. જો સારું હાલો આવી જાય તો એ સારું. અને અમે વાત ચાલુ કરીએ વાડીમાં. હાલો મિત્રો એટલી ગુથલ વેરાઈ છે અને પવન ફૂલવાય છે. બપોર પછી એક અમારું વાવણું હાલે. બધાય બ્રેક કરી દીધા. રપટાન અમારા કે અમારે રપટાન અમારે ભેગો છે એટલે કે વાવી દેવું. હાલો વાવી દઈએ જે થાય તે. કોરું નથી કરતો બાકી તો ભગવાનની છે. વરસાદ થાય ને તો ઉગાવા છે ને સારા આવે. કારણ કે કોરું નથી નીકળતું. કે કોરું નીકળતું હોય ને તો આપણે બી કરીએ. બાકી જો ટાણા પાછું શું ચીગા કોરાર ને પડે ને હું થઈ ગયું. અમારે દોદલી ચા દેવા આવી. દોદલી આવી ને ચા દેવા. હે દોદલી શું નામ હે તારું? શું નામ હે? ઓય દોદલી હે નામ. ગગી નથી દોદલી હે દોદલી. ગગડી આમ જતા. હાલો મિત્રો વાગી ગયા છે 6 અને આપણે વાડી વાવાઈ ગઈ છે. જો ઓલી વાડી કમ્પ્લીટ વાવાઈ ગઈ છે. અને હવે અહીંયા આપણે છે 2 વીઘાની છે કટકી. તો એમાં તો 3-4 ક્યારે જુવારના છે ને એટલી છે. તો આજે આપણું વાવણીનું કામ છે ને સમાપ્ત થઈ જશે. બધે થઈ વાવાઈ. હાલો ભાઈ વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે. અને આપણે વાવણીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. બંને વાડીએ વાવણી થઈ ગઈ છે. 1 નંબર વાવણી થઈ ગઈ છે. જોરદાર વાવણી થઈ ગઈ છે. હવે વરસાદ આવે એટલે ઉગાવો મસ્ત મજાનો આવી જાય. અને આ બધો અમારો દાયરો બેઠો. પાણી ભરી આવો અને ચા કરો એ શું. અને મસ્ત મજાનો ચા પી અને પાણી પી અને ચા પી. થાક તો બહુ લાગી ગઈ કારણ કે ધડબડાટી બોલી હે એમ તો થાક બહુ લાગી ગયો. જો પાણી આવી ગયું છે અમારો હીરાલીબેન લઈને. હા ભાઈ મેં આવી જઈ તો વરસાદ તો જરૂરી જ છે. બાકી આજ તો અમે હે ને ભાઈ બધાને બપોર પછી દતાર બંધ થઈ ગયા હતા. અમે ચીકમ જીક વાવી દીધું. ભાઈ ચા આવી ગયો. ચા બરંડી ચા આવી ગયો ભાઈ. બરંડી ચા તે તમારે જવાનું હતું ને શું થયું? બસ હવે મેં થાય તઈ. હવે મેં થાય ને તઈ ફોન વાગે હે મિત્રો. કા વાવણી કરી લીધી? હો ભાઈ વાવણી કરી લીધી છે. ઓબ જબરું આ પાડી. કરી લીધી તો આજ પડે. સાચી વાત કરી લીધી તો આજ પડે ને ભાઈ. અને જો ભાઈ વાવણી કરી લીધી ને અમે 2 માં થઈ દીને અમારે પૂર્વજન થાતું હોય આવે કે ને કે વાવણી કરીને તે દિવસે ના નવાય અને કપડાં ના ધોવે કઈ ના કરાય. બીજે દી પછી નાય જ રાખો ને ધોયા જ રાખો. તો આજે અમારે ભાઈ વાવણી થઈ ગઈ છે મસ્ત મજાની. ઓલી હપ થઈ ગઈ હતી નહીં હફરે કઈ ફોરી વાવણી કહીને તો ટૂંકમાં કહીને તો ફોરી વાવણી. અને હવે વરસાદ આવી જાય એટલે જોરદાર કામ થઈ જાય. અને આજનો લોક આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ. તમને ગમ્યો હોય તો
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. કિને કિને વાવણી ઉપર વરસાદ છે એ કોમેન્ટ કરી દેજો. અમારે વાવણી ઉપર વરસાદ હજી નથી આવ્યો. હવે આવી જાય તો સારું. સારું.